નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પરિશ્રમ આપણને 3 આફતોથી ઉગારે છે: કંટાળો, કુટેવ અને જરૂરિયાત. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 23 જુલાઈ 2025, 23/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ છે, તેની તિથિ 14 છે. આજે છે અષાઢ વદ 14. નક્ષત્ર આર્દ્રા છે, યોગ વ્યાઘાત અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે, અમાસ પહેલાંની 14 છે, વદ 14 છે, વિષ્ટિ છે આજે ભદ્રા બપોરે 3:31 સુધી છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપ્સમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે ફ્લેટનું વાસ્તુ. ફ્લેટનું વાસ્તુ કેવું હોવું જોઈએ તે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે મોટાભાગનો વર્ગ છે હવે શહેરમાં બધા ફ્લેટ્સમાં વધારે રહેતા હોય છે, એપાર્ટમેન્ટ્સમાં રહેતા હોય છે, ત્યારે સમજવું બહુ જરૂરી છે. બીજું કે તમે ભલે એમ કહેવાય કે કોઈ એવી સ્કીમ હોય ફ્લેટની, એપાર્ટમેન્ટની, જેમાં 10 ફ્લેટ હોય કે 100 ફ્લેટ પણ હોય, અલગ અલગ ટાવર પણ હોય છે હવે તો તમારું પોતાનું જે બ્લોક નક્કી થયો હોય તમારું, બરાબર છે, એ તમારું એનું વાસ્તુ એ સૌથી મુખ્ય ગણાય છે. પણ સાથે સાથે તમે જે સ્કીમ જે છે તમારી જે છે, બરાબર, તેનું પ્લોટની વ્યવસ્થા પણ સમજવી ખૂબ જરૂરી છે. ફક્ત તમે વિચારો કરો કે મારા ઘરમાં મારી એન્ટ્રી સારી છે, બરાબર છે, એ મોટાભાગે અસર કરે છે, પણ તમારો જે પ્લોટ છે જેના પર પૂરેપૂરી આ ફ્લેટ્સ બનેલા છે, એ આખા ફ્લેટનો પણ મુખ્ય દરવાજો કઈ બાજુ છે, ત્યાં બધી રચનાઓ કઈ રીતની છે, તમારું જે ઘર છે ફ્લેટ એ પણ સમગ્ર પ્લોટમાં કઈ દિશામાં આવેલો છે, આ બધી વસ્તુનું પણ ખૂબ મહત્ત્વ છે. ઘણીવાર લોકો કહે છે ભાઈ અમે તો સારી દિશાનો ફ્લેટ લીધો તો એ તકલીફ પડે છે, તો એ પ્લોટમાં પણ કોઈ પ્રકારે વાસ્તુ દોષ હોઈ શકે છે. માટે તમારા ઘરની સાથે સાથે તમારે પ્લોટની પણ વાસ્તુ રચના જોવી આવશ્યક છે. જી હસીતભાઈ, હવે 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/12/1986. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 1/12/1986. 20/12/1986. જી. જન્મનો સમય કયો છે? સવારે 7:10. અને જન્મનું સ્થળ? જર્મનું સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વિદેશ યોગ છે કે નહીં જોબ માટે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા બેબી વિશે પ્રશ્ન છે. એ પણ વિદેશ શેના માટે જવું છે? અભ્યાસ માટે કે શેના? જોબ માટે. અચ્છા, જોબ મળી ગઈ છે કે એપ્લાય કરવાની બાકી છે? વિઝા તૈયાર થઈ ગયો છે, જોબ માટે જવાનું. અચ્છા, સારું સારું, ઓકે. જોઈ લઈએ કે કુંડળી શું કહી છે એ રહી છે અને વિદેશ માટેના યોગ કેવા છે, અત્યારે સમય કેવો ચાલે છે. ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે તે કર્ક રાશિ છે. ચંદ્ર અહીંયા અષ્ટમ સ્થાનમાં છે, એટલે અને જે વિદેશ સ્થાન છે તેનો સ્વામી મંગળ છે અને તે ગુરુ સાથે છે, એટલે શુભતા બતાવી રહ્યો છે. વિદેશ સ્થાનમાં બુધ અને શનિ બંને છે, એટલે થોડો વિલંબ તો બતાવી રહ્યા છે,
પણ શુક્રની દશા હોવાથી એમ કહેવાય કે સપ્ટેમ્બર બાદ એક યોગ સારો શરૂ થઈ રહ્યો છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં એક નાનો યોગ છે, નહીં તો પછી 2026ના મધ્ય ભાગથી લગભગ એક સવા વર્ષ માટેનો સારો યોગ થઈ રહ્યો છે. જી રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. માટે જ છે. હલો. હા, જન્મ તારીખ કઈ છે? 1/4/1991. જન્મનો સમય? જન્મ સમય 2:30 થી 3 છે. 2:30 થી 3 બપોરે કે રાત્રે? બપોરનો. જી. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. જી. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન મારા માટેનો જ છે મેડમ, કે મારા જીવનમાં શું ચડાવ ઉતાર શું છે કે શું, એટલા માટે. શું કરો છો ભાઈ તમે? હું સાહેબ જોબ કરું છું. સારું, ચાલો જોઈ લે કે કુંડલી તમારી શું કહી રહી છે અને તમારા જીવન પ્રત્યે આટલી ફરિયાદો કેમ છે અને ગ્રહો એમાં કઈ રીતે કારણભૂત છે. સમજીએ કે તમારી કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર કર્ક લગ્નની કુંડલી આવે છે, રાશિ પણ તમારી કર્ક રાશિ જ આવે છે. તુલા રાશિ આવે સાહેબ. તમારી વર્ષ કયું છે ભાઈ? 1/4/1991. રાજેશ નામ છે. 93 કે 97? 91. ઓકે, હા તો બરોબર છે. તુલા રાશિ છે. રાજેશ નામ છે. ના એવું, હાજી, સારું જોઈ લઈએ આપણે ફરી એકવાર. ઘણીવાર વર્ષ સાંભળવામાં થાય ને 91 પ્રમાણે જોઈએ તો હા બરોબર છે. તુલા રાશિ આવી રહી છે. કર્ક લગ્ન છે તમારું. લગ્નમાં કોઈ ફેર નથી પડ્યો, પણ તમારી જે કુંડળી જે છે તેમાં પહેલી વસ્તુ એ કે કર્મસ્થાનનો અધિપતિ મંગળ છે તે 12મા સ્થાનમાં છે. એટલે સંઘર્ષ આપે. જ્યારે પણ જે સ્થાનનો અધિપતિ 6, 8, 12માં હોય, તમે તમારા જન્મસ્થાનથી દૂર તમે મહેનત કરશો તમને ફળ મળશે. અથવા એવું કંઈક કામ કરો તમે કે જન્મના સ્થળથી દૂરની જગ્યા હોય, એની કંપની હોય, એની સાથે સંકળાઈને કામ કરો, એ તમારા માટે ખૂબ સારું છે. પહેલી વસ્તુ એ છે. બીજું કે મંગળ ગ્રહના જપ કરો, મંગળ ગ્રહના દાન કરો, અનુષ્ઠાન કરો આપ, જ્યાં તમારી દરેક પ્રકારે પરિસ્થિતિ સુધરી શકશે. કુંડલીમાં 2 એવા દોષ છે કે જેના કારણે આખું જીવન ડામાડોળ થયું છે. પ્રથમ તો લગ્ન સ્થાન, જે સૌથી મહત્વનું કુંડલીમાં જો ભાવ હોય તો તે પ્રથમ ભાવ છે. તેમાં જ ગુરુ કેતુનો પ્રબળ ચાંડાળ દોષ. અહીંયા ગુરુ કર્ક રાશિમાં છે, એટલે ગુરુ એ કર્ક રાશિમાં તો ઉચ્ચનો થાય છે, પણ કેતુ એ પાપક ગ્રહ છે, તેની સાથે યુતિ થઈ, તેના કારણે આ અશુભ સ્થિતિ છે, તમને પૂરેપૂરું ફળ આપી શક્યો નથી ગુરુ મહારાજ. બીજું કે સપ્તમ સ્થાન જે છે તેમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. એ પણ જીવનમાં કુટુંબમાં સંઘર્ષ આપે, તકલીફ આપે. એટલે આ બંને દોષ છે તેનું વિશેષ પદ્ધતિ એટલે કે ગ્રહ ચક્રીય પદ્ધતિથી એનું નિવારણ કરાવો. એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને બાકી મેં જે કહ્યું એમ કે મંગળની જપ અને ઉપાસના ફળદાયી નીવડશે. જી. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 9/8/1975. જન્મનો સમય? જન્મનો સમય સવારે 4 વાગે અને એનું નામ છે લાલજી અને મારો ભાઈબંધ છે. જન્મના સ્થળ કયું છે? સ્થળ એનું જન્મ સ્થળ વિસનગર છે અને એ ભાઈબંધ મારા આજે આ 9 તારીખે જન્મ દિવસ છે, આ 9/8. એનું ભવિષ્ય કેવું રહેશે અને આગળ વધશે કે નહીં વધે? જન્મનો સમય ફરી કહેશો? 4 વાગે 4 વાગે સવારે. અને શું કરે છે તમારા ભાઈબંધ? એ ભાઈબંધ આપણો નોકરી કરે છે ચાની હોટલમાં. ઓકે, બરોબર છે. તો તકલીફ શું છે ભાઈ એને? એને તકલીફ એવી છે કે આગળ વધશે કે નહીં વધે, અને એ બી પેલો કાર્યકર્તા બી છે રાજકારણમાં અને ફરે છે. સારું ભાઈ, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહી રહી છે અને શું કરવું જોઈએ. જો 2 વસ્તુ છે કે કુંડલીમાં યોગ બતાવે કે આગળ વધી શકશે કે નહીં, અને બીજું કે એના માટે જો ક્યાંક અટકતું હોય તો એનો ઉપાય કરવા જોઈએ. પણ ઉપાય માટે તમારા માટે દ્રઢ નિશ્ચય અને મજબૂત સંકલ્પ આવશ્યક છે, બરાબર? એટલે સમજીને જો કરવાના હોય તો એ પ્રમાણે આ જે કહું છું એ તમે વાત મારી સાંભળજો, નોંધી લેજો. મિથુન લગ્નની કુંડલી આવે છે. 12મા સ્થાનમાં કેતુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે, એટલે લાભમાં ઉતાર ચઢાવ રહ્યા કરે. પોતે કામ કરે પણ એની કદર ના થાય, તમારો લાભ બીજા લોકો લઈ જાય, તમને જશ ના મળે, એવું થઈ શકે. કે લાભ સ્થાન જ્યારે કહેવાય કે નિર્બળ થાય છે, હા ત્યાં ગુરુ હોવાથી એટલું ખરું કે તમારા કાર્યો છે તેનું લોકો પ્રશંસા બી કરી શકતા હોય, તમને કોઈને કોઈ તમારું વાત કે તમારું કાર્ય અટકશે નહીં, તે પણ તમારા માટે નિશ્ચિત છે. તમારા માટે
તમારા જીવનનો એક આખો નવો તબક્કો શરૂ થયો છે. આવનારા 10-12 વર્ષ માટે તમારા જીવનની એક નવી દિશા શરૂ થયેલી છે. એટલે થોડું વેઇટ એન્ડ વોચ કરજો. 2025 હજી મધ્યમ રહેશે. 2026 જેમ જેમ આગળ વધશે તેમ તમારા માટે સારું રહેશે. 2 વસ્તુ આપ ખાસ કરો. એક તો ગણપતિ દાદાની ઉપાસના બને તેટલી વધારે કરો, બરાબર છે. ઓમ ગંગ ગણપતે નમઃના મંત્ર જપ કરી શકો છો આપ. સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો આપ. મંગળવારે ગણેશજીના મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરો તો તમારા કાર્યો છે તેમાં સફળતા મળી શકશે. જી, પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હસીતભાઈ, રાશિફળની વાત કરી આજના રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ ફીલ કરશો આપ, પણ વધુ પડતા રિલેક્સ ન થતા વેપાર ધંધામાં લાભ થાય તેવું છે, માટે તમારે ફોકસ તો રાખવું પડશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે પણ અભ્યાસ કરશો તે તમારા માટે ફળદાયી નીવડી શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે તમારે તમારી વાણી પર કાબૂ રાખવો જરૂરી છે. એટલે વાણી વ્યવહાર જે છે તે થોડો સંયમ રાખજો. ખર્ચા થવાના છે, બિનજરૂરી ખર્ચા થાય તેવું પણ બની શકે અને લાભ તમારી ધારણા કરતાં ઓછો થવાની સંભાવના છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. ભાઈ, આજનો દિવસ તમને આનંદ ઉત્સાહ આપી રહે તેવો છે. ગ્રહો તમારી સાથે છે. ચંદ્રમા તમારી જ રાશિમાં છે. નવું કોઈ કાર્ય શરૂ કરી શકાય, પણ વિષ્ટિ છે, 14 છે, આ બધું છે. એટલે માટે નવું કોઈ કાર્ય શરૂ કરવાનું હોય તો માર્ગદર્શન લઈ લેજો. હા, પ્લાનિંગ આયોજન ચોક્કસ કરી શકાય છે. પ્રવાસનું આયોજન પણ શક્ય બને. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, દિવસ થોડો શાંતિથી પસાર કરજો. જેટલું કામ થાય તેટલું કરજો. ગજા બહારનું કોઈ કાર્ય ન કરતા. ખાસ કરીને રોકાણોમાં, ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ ધ્યાન રાખજો. અને હા, ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડું ધર્મ ધ્યાન કરજો. ભગવાનનું નામ જેટલું લેવાય એટલું વધારે લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, સિંહ, મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે પરિવારમાં આનંદ રહેશે. આજે કોઈને કોઈ રીતે કુટુંબના કાર્યો થાય, સમાજના કાર્યો થાય તેવું આજે બની શકે એવું છે. ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે તમારી. એટલે ફોકસ થોડું આજે એમ કહેવાય કે કામ પર આપશો તો એ તમારા માટે ભવિષ્યમાં ફળદાયી છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કોઈ સાથે મુલાકાત કરવાની હોય, મિટિંગ કરવાની હોય, ચર્ચા હોય, કોઈ ઓફર કરવાની હોય, કોઈ પ્રપોઝલ આપવાની હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા લેવાનો હોય કે અપરિણિત વ્યક્તિએ પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવાનો હોય તો દિવસ લાભદાયી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કાર્યની કદર થાય તેવો દિવસ છે. એટલે જે પ્રમાણે જે કાર્યમાં તમારે આજે સારું રિઝલ્ટ જોઈતું હોય તે કાર્ય આજે હાથ પર લેજો. પ્રાયોરિટીને એ પ્રમાણે અગ્રતાક્રમ આપી દેજો. સામાજિક ક્ષેત્રે માન વધે તેવો આપણો દિવસ છે. હા, મિત્રો સાથે સાચવવાનું છે. મતભેદ થવાની સંભાવના છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કુંજબાળાબેન છે. કુંજબાળાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી 2 જન્મ તારીખ છે બેન. 29/7/2001. જી, જન્મનો સમય કયો છે? 14:35 અને 3:45 એક જ ગણાય ને? ફરી એકવાર જણાવશો? 14:35 અને 3:45. જી જી, બપોરનો છે સમય. એમને બેન, તમે 14:35 અને 3:45 કહો છો, બંનેની બાજુમાં શું લખેલું છે? બંનેની બાજુમાં કઈ નથી લખ્યું. કારણ કે એવું ના હોય બેન, ટાઈમ તો એક જ આવે, આટલો ડિફરન્સ તો ના હોય ને. એમાં ઘણીવાર એવું બનતું હોય છે કુંડળીમાં. હું વચ્ચે એટલા માટે કહું છું આપને કે હંમેશા આપણે લખેલી કુંડળી ઘરમાં પડી હોય ને વાંચતા, એમાં 2 ટાઈમ હોય, એક સ્ટાન્ડર્ડ ટાઈમ હોય ને એક લોકલ ટાઈમ હોય છે. તો 3:45 રાખો ને. એટલે લોકલ ટાઈમ નહીં પણ સ્ટાન્ડર્ડ ટાઈમ હોય એ તમારે કહેવાનો. હા, કંઈ નહીં, 14:35 ગણીએ છીએ આપણે. આગળ વધીએ, તમે કહો. અને જન્મનું સ્થળ? પાટણ. પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને નોકરી હાલમાં ચાલુ છે બેન, હવે આગળ કેવું રહેશે? જી, કોના વિશે પ્રશ્ન છે? મારા ભાણિયાનું છે. અને શેમાં નોકરી કરે છે તે?
એ કંપનીમાં જે એન્જિનિયર બની ગયો છે. સારું સારું. હવે જો પહેલી વાત કે આપણે બેને બપોરે 2:35નો જ આપણે સમય લઈને એ પ્રમાણે વાત કરી રહ્યો છું, માટે તમે એકવાર ફરી ચેક કરજો. આ ખૂબ સરસ મુદ્દો ધ્યાનમાં આવ્યો છે, એટલા માટે જ મેં આ વચ્ચે તમને આ પૂછ્યું છે અને આપણે એને અન્ય સરળ દર્શક મિત્રોને આ વસ્તુ કહીશ. કારણ કે કુંડળીમાં બંને જો લખેલી હાથથી લખેલી કુંડળીઓ હોય તો એમાં આ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે બંને વાર લખેલી હોય છે કે સ્ટાન્ડર્ડ ટાઈમ અને લોકલ ટાઈમ એવો લખેલો હોય છે. જે સંસ્કાર કરેલો ટાઈમ, સ્ટાન્ડર્ડ ટાઈમ જે કહેવાય છે એ તમારે આપવાનો રહેશે, બરાબર? તો એ જ પ્રમાણે તમારી આમાં કુંડળી આવતી હોય છે, માટે આ વાતનું ધ્યાન રાખવાનું. રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ આવે છે, વૃશ્ચિક લગ્ન આવે છે, થોડો ઉતાવળીય સ્વભાવ છે. જીવનમાં પૈસાની ચિંતા નહીં રહે, પણ પૈસાના વ્યવહારમાં ચિંતા રહેશે, ઉતાર ચઢાવ રહેશે. આવા વ્યક્તિઓએ જેની ધનસ્થાનમાં કેતુ હોય તેને પૈસાની લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખવાનું. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, કંઈક સેવિંગ્સ કરવાનું હોય તો બને તેટલું સેફ રોકાણ કરવું એ એમના માટે સલાહભર્યું છે. આવા વ્યક્તિઓ બને ત્યાં સુધી શેર સટ્ટાથી દૂર રહેવું જોઈએ. સ્પેક્યુલેશન જે છે એમાં એટલે એ ખોટું છે. હા, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો એ એમના માટે સારું છે. અત્યારે હાલ બુધની દશા ચાલે છે. બુધ જે આ કુંડળીમાં છે ભાગ્યસ્થાનમાં છે, કર્ક રાશિમાં છે, સૂર્યની સાથે છે, પણ બુધ આ કુંડળીમાં નબળો થઈ રહ્યો છે કારણ કે તે અસ્તનો છે. અસ્તના ગ્રહો છે તેનું બળ ઘટેલું હોય છે, જોઈએ તો એવું ફળ નથી આપતા. બાકી ભાગ્યસ્થાનમાં હોવાથી ભાગ્યમાં પરિવર્તન અને સારું ભાગ્ય ભવિષ્યમાં રહેવાની સંભાવના છે. જી, ગૌરવભાઈ જોડાઈ ગયા છે. ગૌરવભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી ગૌરવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/10/76. 4/10/76. સમય કયો છે જન્મનો? 11 વાગ્યાનો સવારનો. અને સ્થળ કયું છે? જામનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે અત્યારે મારા જૂના ઘરનો કેસ હાલે છે અત્યારે, તો એ જીતીશ કે નહીં કે એના માટે બોલી ગયું હોય. કેટલા સમયથી ચાલે છે ભાઈ કેસ? કેટલા સમયથી કેસ ચાલી રહ્યો છે? 2-3 મહિના કે 3 મહિના છે. એટલે એમાં કેસમાં શું વિગત શું છે ભાઈ? શેના માટે કેસ કર્યો છે તમે? અને મારા પપ્પા રહેતા હતા, મારા દાદા અને એ વર્ષો ત્યાં રહેતા હતા, 100 વર્ષ પહેલાનો છે. એટલે અને એક છોકરી એમ કે મારા આગળ પાવર ઓફ પેટર્નની છે, તમે આ ઘર ખાલી કરી દેતી. ઓકે ઓકે, સારું, ચાલો ભાઈ જોઈ લઈએ કે કુંડળી શું કરી છે અને આ પરિસ્થિતિ કેમ સર્જાઈ છે. વૃશ્ચિક લગ્ન આવે છે, રાશિ તમારી કુંભ રાશિ આવે છે. કુંભ રાશિવાળા વ્યક્તિઓએ સમય સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે. કોઈ પ્રકારનું ખોટા રસ્તા ના પકડશો, ભલે થોડો સમય જાય, પણ કારણ કે પનોતીનો છેલ્લો તબક્કો છે આ ઉતરતી પનોતી છે, એટલે આ વાતનું ધ્યાન રાખજો. સૌથી પહેલાં તો શનિ મહારાજના પનોતીના ઉપાય કરજો. સૌથી અગત્યનો ઉપાય અને સૌથી મહત્ત્વનો ઉપાય એ છે કે દર શનિવારે સાંજના સમયે, સંધ્યાકાળ કે સંધ્યાકાળ પછીના સમયે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો, ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રાર્થના કરશો. તમારી જે શનિની પીડા છે તે દૂર થાય. કારણ કે જો તમે કીધું હમણાં 2-3 મહિનાથી જ થયું છે, બરાબર છે, અને શનિ ભગવાન એપ્રિલથી જ બદલાયા છે, માર્ચ એન્ડથી જ, બરાબર. જેવો છેલ્લો તબક્કો શરૂ થયો ને તમને અસર આપી છે, બરાબર. ગ્રહોની ચાલને બહુ શાંતિથી સમજવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. શનિ મહારાજ જો તમે સારું કરશો ને તમારો જો હક હશે તો તમે ચોક્કસ અપાવશે, પણ ખોટું કરવાનો પ્રયત્ન કરશો તો તકલીફ જરૂર આપશે. બીજું, વારસાનું સ્થાન છે તેનો સ્વામી તમારો બુધ છે. બુધ તમારો આ કુંડળીમાં લાભ સ્થાનમાં છે, એટલે બતાવે છે કે હા તમને અસર તો થશે પણ થોડોક સમય લાગશે ભાઈ. હા, હજી તમારે દિવાળી બાદ એમાં કંઈક અનુકૂળતા વધે તેવું બની શકે. 2 વસ્તુ ખાસ મેં તમને પહેલી વસ્તુ એ કીધી શનિનું, અને બીજી વસ્તુ એ કીધું કે તમારી કુંડળીમાં પ્રબળ અંગારક દોષ છે રાહુ મંગળનો. એ પણ તમારા 12મું સ્થાન, એટલે કે તે કોર્ટ કચેરીનું સ્થાન છે, વિવાદનું સ્થાન છે, પોલીસનું સ્થાન, ન્યાયાલયનું સ્થાન કહેવાય, અને જેલનું પણ સ્થાન છે. એટલે અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો, એ આપના માટે બહુ જરૂરી છે. એ અનુકૂળતા વધારી આપશે. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી એનું નિવારણ કરાવજો. ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ શું છે તેમની? 17/1/94. જન્મનો સમય કયો છે?
અને સવારે 9:30 જી, અને જન્મ સ્થળ ગોંડલ. ગોંડલ. 17-194 જી, જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, 9:30. પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો. હા. દીકરા માટે છે અને મારા દીકરા માટે છે કે બહુ જ ધંધામાં કાંઈ નથી, 2 વર્ષથી અને હર્ષિતભાઈ કે દિવસની 6 મહિને લાગ્યો મારો ફોન ટ્રાય કરતી હતી. સારું દીકરા માટે પૂછવા માંગુ છું. મારા દેવેન્દ્ર નામ છે અને ધંધામાં જમીનનું કરે છે પાર્ટનરમાં. કાંઈ 2 વર્ષથી નથી અને મગજ તમે જો તો એટલો ઓલો છે ખરાબ. ઘરમાં બહાર હારો ને ઘરે આવે તો માથાકૂટ જ કરે અને દોસ્તારો લેવા જ બધે છે એની હારે. હાજી, બહુ જ અને નાની ઉંમરે ડાયાબિટીસ આવી ગઈ છે અત્યારે. હા, વાંધો નહીં, ચાલો આપણે જોઈ લઈએ. તમે જે વિગત આપી છે અને કુંડળી પરથી આપણે કહીશું. તમારો પ્રશ્ન સમજી ગયો છું. જીવનના પ્રશ્નો તો બહુ લાંબા પણ હોઈ શકે છે બેન, પણ અગત્યના પ્રશ્નો છે તેવું પૂછવું એવું જ્યોતિષમાં કહ્યું છે બેન. બાકી નાની મોટી તકલીફ તો બધાને હોય જ, પણ મુખ્ય જે તકલીફ છે તેના વિશે જ માર્ગદર્શન મેળવવું જોઈએ. બાકી ભગવાને દરેક વ્યક્તિને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપેલી છે, બરાબર છે. વ્યવહારુ રીતે પણ દરેક વસ્તુનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ, બરાબર છે. તમારે સૌથી પહેલી વસ્તુ કે જ્યારે આવી તકલીફ હોય તો તમારું ઘર ચેક કરાવો. ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આવી રીતે કુંડળીનો યોગ છે એ જે બતાવે, પણ જો વાસ્તુ દોષ હોય તો તે જે તકલીફો છે તે વધારે પડતી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને દોષ જે છે તે વધારે તેના પર પ્રભાવ પાડતો હોય છે. એટલે સૌથી પહેલાં તો બેન તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. બહુ જ અગત્યની વસ્તુ છે. યોગ્ય વિદ્વાન પાસે વાસ્તુને મહત્વ આપે એ વ્યક્તિ જીવનમાં સુખી થાય છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર લોકોને સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવાનું જ શાસ્ત્ર છે, ડરવાનું નથી. બીજું, સુવાની દિશા ચેક કરો એની, બરાબર છે. માથું પૂર્વ કે દક્ષિણ તરફ રાખીને સૂઈ જાય. ઘાટા કપડાં ન પહેરે. જે રૂમમાં સૂતા હોય તે રૂમમાં સ્વચ્છતા રાખો. ત્યાં ધૂપ કરો રાતના સમયે, સાંજના સમયે ગુગળનો ધૂપ કરો, ગંગાજળ છાંટો, બરાબર છે. હવે કુંડળી પર આવીશું. કુંભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી જે શનિ છે તે પણ લગ્નમાં જ છે અને એટલે સૂચવે છે કે આ જે કાર્ય કરે છે તેમાં આગળ વધશે, પણ થોડો સમય લાગી શકશે. જી, 36 વર્ષની ઉંમરથી જ એનું કાર્ય છે એ સારું થશે એની જીવનની, એટલે થોડું વેઇટ એન્ડ વોચ તો કરવું પડશે. 32થી શરૂ થશે, પણ 36 એ મહત્વનો ગાળો છે. મીન રાશિ છે, મીન રાશિના સાડા ચાલે છે, તેના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. એનાથી એને જીવનમાં ઘણો ફેર પડી જશે, બરાબર. ચાંદી પહેરે, ચાંદીનો ઉપયોગ કરે, ચાંદીના પ્યાલામાં પાણી પીવે, એ પણ એના માટે ખૂબ સારું છે. અત્યારે બુધની જ દશા ચાલે છે. બુધ એના 12મા સ્થાનમાં છે, એટલે જન્મસ્થળથી દૂર કાર્ય કરે એ એના માટે સારું છે. બાકી મંગળ જે છે તે આ કાર્યમાં ફાયદો તો આપશે જ. જી, હર્ષિતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, કોઈ તીર્થયાત્રાનું આયોજન થાય, દેવદર્શને મંદિરે જવાનું થાય તેવું બની શકે અને જવું જોઈએ. નોકરિયાત વર્ગના જ અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટો, દિવસ સારો જવાનો છે. વડીલોની થોડી ચિંતા રહેવાની છે અને તેને પર ધ્યાન આપવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે કશું કરતા નહીં, કારણ કે આજે નકારાત્મક વિચારો સતાવી શકે. ખોટા ડર અને આશંકા મનમાં રહેશે, માટે બને તેટલા પોઝિટિવ રહેજો આપ અને જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે, નહીં તો પછી ડિસ્ટર્બન્સ આવી શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો દિવસ અનુકૂળતાવાળો છે. નવી ખરીદી થઈ શકે તેવો દિવસ છે. હા, જાહેર જીવનમાં હશો, ઉચ્ચ હોદ્દા પર તો પ્રતિષ્ઠા પણ તમને મળી શકે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. ગ્રહો તમારી સાથે છે. આરોગ્યમાં પણ સુધારો અનુભવાશે. આર્થિક લાભની જો અપેક્ષા હશે તો તે સંભાવના પૂરી થાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સંતાનો માટે ચિંતા રહેશે, થોડી ઘણી, એટલે ધ્યાન આપવું પડશે. હા, વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા છે, પણ આર્થિક બાબતે કોઈ જોખમી નિર્ણય લેવાના હોય તો થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, થોડું રિલેક્સ રહેજો. ગજાબાનું કામ ન કરતા જાહેર જીવનમાં હો તો સંભાળજો. અગત્યના નિર્ણયો ટાળજો.
એકાદ બે દિવસ બાદ આપ નિર્ણય લઈ શકો. આમ પણ 14 અમાસ છે માટે 2 દિવસ પછી કરજો. આમ શુક્રવારથી બેસતો મહિનો પણ છે, શ્રાવણ મહિનો બેસે છે, શુભ સમય શરૂ થવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.